SBS ગુજરાતનો વિશ્વાસ। ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્તિ કેમ્પ 10 લાખ કિલો વજન ઘટાડવાનો મહાસંકલ્પ કરવામાં આવ્યો છે। મેદસ્વીતા મુક્તિ કેમ્પ ગુજરાતભરમાં 10 લાખ લોકોને જોડવાનો અને નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે 75 કેમ્પ ગુજરાતની અંદર કરીને 1 કરોડ કિલો વજન ઘટાડવાનો મહાસંકલ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે। આપનું હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સ્વાગત કરું છું। હું છું યોગ સેવક શીશપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। આજની આ પ્રેસ વાર્તા વિશેષ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના તહેત આપ સૌને યાદ કર્યા છે। મિત્રો, મેદસ્વીતા મોટાપા એક વૈશ્વિક સમસ્યા છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મોટાપા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એનો બીડું ઝડપ્યું છે કે સમસ્ત ગુજરાતમાં મોટાપા મુક્તિ અભિયાન ચલાવવા માટે। એના માટે મેં સ્પેશિયલ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરથી સમસ્ત ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં 75 કાર્યક્રમની અમે શરૂઆત કરીએ છીએ। પ્રથમ ફેઝમાં એવા 3 ફેઝ અમે કરવાના છે। તો પ્રથમ ફેઝ છે 17 સપ્ટેમ્બરથી લઈને 17 ઓક્ટોબર સુધી, બીજો ફેઝ 1 નવેમ્બરથી 30 નવેમ્બર, ત્રીજો ફેઝ 1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી। એટલે આ 30 ડિસેમ્બર 2025 સુધી કન્ટિન્યુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન અમે લોન્ચ કર્યું છે, જે રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્યક્રમ કરવાના છે અને એક વ્યક્તિનું એવરેજ 10-10 કિલો વજન ઓછું થાય અને 10 લાખ લોકોનું વજન ઓછું થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે જે બીડું ઝડપ્યું છે। અમારું જે કેલ્ક્યુલેશન છે, જે અમારા પાસે એક્સપર્ટોની ટીમ છે ગુજરાતમાં, એના માધ્યમથી 10 લાખ લોકોનું 10-10 કિલો વજન ઓછું થાય તો 1 કરોડ કિલો વજન આ ગુજરાતની ધરતી પર ઓછું કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બીડું ઝડપ્યું છે। અને આ યોગ આપણી જીવન પદ્ધતિ છે, યોગ આપણી સંસ્કૃતિ છે અને યોગના માધ્યમથી સ્વાસ્થ્ય તો મળે છે અને સમસ્ત રોગોથી મુક્તિ મળે છે, વજન પણ ઓછું થાય છે। મિત્રો, અમારા 2 મુખ્ય ફોકસ રહેશે વજન ઘટાડવા માટે: યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર। સાથે સાથે ડાયટ પ્લાન પણ ખૂબ જરૂરી છે। જ્યાં સુધી વ્યક્તિ પોતાની ડાયટ ઉપર ફોકસ ના કરે ત્યાં સુધી વજન ઘટાડવું અશક્ય છે। તો યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર અને બંનેનો કોમ્બિનેશન છે। આપણે બધા સાંભળ્યું છે કે જૈસા ખાઓ અન્ન વૈસા હો મન, જૈસા ખાઓ અન્ન વૈસા હો શરીર। તો અમારા યોગ ટ્રેનર, અમારા યોગ કોચ જે એક્સપર્ટ છે, યોગમાં પણ એક્સપર્ટ છે અને એઝ એ આહારમાં પણ એ લોકો એક્સપર્ટ છે। એમના માધ્યમથી 75 લોકેશન પર અમે એના રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્યક્રમ કરવાના છે। ખાલી કાર્યક્રમ કરવા પૂરતું કાર્યક્રમ નહીં કરવાનું, જેટલા પણ લોકો આવવાના છે બધાનું રજિસ્ટ્રેશન કરવાનું છે, બધાના અમે વેટ કરવાના છે, બધાનું BMI કરવાના છે। આરોગ્ય મંત્રાલય સાથે ટાઈઅપ કરી અને અમારી મેડિકલ રિસર્ચ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજની રિસર્ચ ટીમ સાથે અમે આ 75 કાર્યક્રમ કરીએ છીએ, જેથી પ્રોપર ડેટા સાથે અમે બતાવી શકીએ કે આ વ્યક્તિને અમારી આ યોગા કેમ્પમાં આવ્યા ને આટલું વજન ઓછું થયું। મિત્રો, જ્યારે વજન ઓછું થાય છે ને તો મોટાપાના લીધે બીજા ઘણા બધા રોગોથી પણ સમાધાન મળે છે। ઓબેસિટીથી, મોટાપાથી ઘૂંટણ દર્દ થાય, કમરમાં દર્દ થાય, ડાયાબિટીસ હોય, BP હોય, હાર્ટની પ્રોબ્લેમ હોય અને કેન્સર જેવા રોગો પણ થાય છે। તો જ્યારે આપણે એક રોગને નાબૂદ કરીએ તો એના સાથે સાથે અનેકો રોગ પણ નાબૂદ થાય છે। તો મિત્રો, આપના માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને હું આહ્વાન કરવા માગું છું કે હવે ગુજરાત એવું સ્ટેટ બનશે આખા ભારતમાં પ્રથમ, જેમાં મેદસ્વીતા મુક્તિના અભિયાનના તહેત 10 લાખ લોકોનું વજન ઓછું કરવાનું અમે અભિયાન ચલાવ્યું છે। તો ગુજરાત યોગ બોર્ડ માત્ર 21 જૂન પૂરતું કામ નથી કરતું। જ્યારે યોગની વાત આવે તો ત્યારે પ્રેસ મીડિયા યા આમ લોકોમાં એવું મેસેજ હોય કે 21 જૂન આવ્યો છે તો યોગની વાત કરીએ, પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 365 દિવસ કામ કરે છે। અમારા ગુજરાતભરમાં 5000 નિયમિત નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે, જેમાં રોજ 5 લાખથી વધુ લોકો નિયમિત યોગ કરે છે।
અગાઉ પણ અમે હજારોની લાખો લોકોનું વજન ઘટાડ્યું છે. અમારા પાસે એવા અનેકો ઉદાહરણ છે કે જેને 5 કિલો 10 કિલો 15 કિલો 20 કિલો વજન ઓછું કર્યું છે. તો એવા ઉદાહરણ અમારા પાસે છે. એવી અમારા પાસે ટીમ છે, એ એક્સપર્ટ ટીમ અમારા સાથે છે. અમે અત્યાર સુધી તાલુકા સુધી પહોંચ્યા છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ મહાનગરોમાં, જિલ્લા લેવલ પર અને તાલુકા સુધી નિરંતર કામ કરે છે. આ વર્ષે અમારું અભિયાન છે કે અમે ગામડાઓ સુધી પણ જઈશું, કે આવનાર સમયમાં જે અમારા 5000 યોગ વર્ગો ચાલે છે એને મેં વધારીને દરેક ગામડે યોગ વર્ગો સ્થાપિત થાય, દરેક સોસાયટીમાં યોગ વર્ગો સ્થાપિત થાય, જેથી દરેક વ્યક્તિ 365 દિવસ યોગ કરે, એ યોગી બને, એ નિરોગી બને, એ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને. મિત્રો, આ એક મોટો વિષય છે આખા વિશ્વ માટે કે મેદસ્વીતા, મોટાપા. અને મોટાપા મોટાપા એક બીમારીઓનો ખજાનો છે. તો અમે આ યોગ બોર્ડના માધ્યમથી તનનો ભાર પણ ઘટાડીશું અને મનનો ભાર પણ ઘટાડીશું. વ્યક્તિના તનના ભારના સાથે મનના ભારમાં પણ વ્યક્તિ જીવે છે, કે ટેન્શનમાં, ડિપ્રેશનમાં, અનિદ્રામાં દરેક વ્યક્તિના ઉપર કામનો લોડ છે. મિત્રો, આ પત્રકાર મિત્રોનો પણ કહેવા માંગીશ અને આપના માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને પણ કહેવા માંગીશ કે આપણી આ ચિકિત્સા પદ્ધતિ છે યોગ, આયુર્વેદ અને નેચરોપેથી, એ તમને 100% સ્વાસ્થ્ય આપે છે. 100%. હું મારી વાત કરું તો હું છેલ્લા 20 વર્ષથી યોગ કરું છું અને મારા આખા પરિવારમાં એક પણ ટેબ્લેટ એક પણ મેમ્બરને લેવાની પડતી નથી અને મને પણ મોટાપા નથી. આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હવે નિયમિત યોગ કરવાનું ચાલુ કર્યું છે. એમને પણ નક્કી કર્યું છે કે મારું વજન પણ ઘટાડવું છે અને આખા ગુજરાતનું વજન ઘટાડી અને સ્વસ્થ ગુજરાત અને સુખી ગુજરાત બનાવવાનું છે. તો મિત્રો, હું બસ આપને આ મારું આહ્વાન સાથે મારી વાત પૂર્ણ કરું છું કે આ યોગ બોર્ડ માત્ર 21 જૂન પૂરતો નહીં, 365 દિવસ યોગનો કાર્યક્રમ કરે છે અને દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય, યોગી બનો, નિરોગી બનો અને પોતાના જીવનમાં સ્વાસ્થ્યને પ્રાપ્ત કરો. ધન્યવાદ. આપણે નરેન્દ્રભાઈએ 2-4 મહિના પહેલા વાત કરેલી કે મેદસ્વીતા ઘટાડવી, તો એ પછી એક મિનિટ એટલે મેદસ્વીતા મૂળ ઘટાડવાની વાત છે. તો કમસે કમ આપણું યોગ બોર્ડ એવું કંઈક પરિપત્ર બહાર પાડશે કે સરકારના આઈએસ અધિકારી હોય કે મંત્રી હોય જેનો નિયમથી વધારે હોય. સિંગાપુરમાં એવો કાયદો છે કે હેલ્થ કમિશનર એવો ઓર્ડર કરેલો છે કે જેનું વજન વધારે હોય એને જો ન ઘટાડે તો એને પ્રમોશન ન આપવા કે બીજી ન કરે. તો તમે કંઈક કાયદાકીય કંઈક કરવાના છો કે ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.